હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે આપણે બનાવીશું મિક્સ શાક, જોડે બાજરીના રોટલા, જોડે સાસ ગોમડાની ખદ્દા જેવી, જો હંબેલું ઘૂડે એવી, રાટલાને ચોટી રહે એવી, અને જોડે કાલે બનાવ્યો તો દૂધીનો હલવો। તે જેને જમવું હોય તે આવી જો। આજે તો વિડીયામાં આ જ બનાવવાનું, આજે વિડીયામાં કોઈ બીજો આઈડિયા નહીં, એટલે આપણે બનાવીશું સરસ શિયાળા બાજરીના રોટલા ખાવાની મજા આવે। અને એમાં પાઉં મિક્સ શાક, ફુલાવર, તુવેર, વટાણા હોય, ગાજર હોય, કાળું એક રીંગણું હોય, દખણી રીંગણું હોય, એટલે શાકનો સ્વાદે મસ્ત આવે। એટલે આપણે હવે ભગવાનના ધરાવીશું પહેલાં, પછી આપણે જમશું। જો એવા ભગવાનને ધરાવી દીધું, ભગવાન જમી લે પછી આપણે જમવાનું। હવે ભગવાનને પછી આપશું પાણી ધરાવી દઈશું। ભગવાનને ધરાયેલું પાછું બધાના હોય, એટલે બધાને પ્રસાદી રૂપે મળે। જે ભગવાનને ધરાવ્યું હોય આ રીતે, એટલે બધાને દરેકને પાછી એ પ્રસાદી થઈ ગઈ કહેવાય। એટલે નોખી તપલી એ રોટલો બધાને કટકો કટકો ખાવાનો, એટલે ભગવાનની પ્રસાદી આપણને મળી રહે। આવજો, જય સ્વામિનારાયણ, જય ચેહરમાં। વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।